તો એકેલેસિયા કાર્ડિયા શું છે? આ એક એવી બીમારી છે જેમાં દર્દીઓને ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય છે. જનરલી આ બીમારી 25 વર્ષથી લઈને 50 થી 60 વર્ષના દર્દીઓને થતી હોય છે. બેસિકલી આ બીમારીમાં શું થાય, નોર્મલી આપણે જે ખોરાક ગળીએ તે અન્નનળીમાંથી એકદમ સરસ રીતે નીચે ઉતરે અને નીચે અન્નનળીનો જે વાલ હોય એ ત્યારે ખુલી જાય, ખોરાક પસાર થઈને હોજરીમાં જતો રહે અને પછી એ વાલ બંધ થઈ જાય. જે વ્યક્તિઓને આ એકેલેસિયા કાર્ડિયા નામની બીમારી હોય તેમાં શું થાય કે આ જે વાલ હોય છે એ ખુલી શકતો નથી. એટલે ખોરાક જ્યારે ઉપરથી આવે અને દ્વાર પાસે આવી જાય, આ વાલ જ્યારે ખુલવો જોઈએ તે ખુલે નહીં, એ બંધ ને બંધ રહે એટલે પેશન્ટને ખોરાક ગળવામાં તકલીફ થાય. એવી ફિલિંગ આવે કે મોઢામાં કે છાતીમાં અટકી રહ્યું છે અને પેશન્ટને અલગ અલગ રીતે આમ તેમ મોઢું કરી કે વધુ પડતું પાણી પીને કે જોર જબરદસ્તી કરીને ખોરાક અંદર ઉતારવો